તો બીજી તરફ વાત કરીએ આપણે તો ગત 24 જુલાઈની રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક આવ્યો હતો, જેમાં ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકી અને હાર્દિકસિંહ જાડેજા નામના શખ્સે કબૂલ્યું હતું કે તેણે જ આ ફાયરિંગ કરાવ્યું છે, જેથી રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી એસઓજી બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને જે બાદ આજરોજ રાજકોટ રૂરલ એલસીબીની ટીમે ફાયરિંગ કરનારા 4 વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધા છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી ફાયરિંગ કર્યું હોવાની કબૂલાત આપી છે અને બંને શખ્સોએ હાર્દિકસિંહ જાડેજા સાથે મિત્રતા હોવાથી અને પૈસાની જરૂર હોવાથી ₹5 લાખની લાલચે અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા ગામે આવેલા રીબડા પેટ્રોલિયમ ખાતે ફાયરિંગ કર્યું હોવાનું જણાવ્યું હતું। ત્યારે ફાયરિંગ કર્યા બાદ બધા શખ્સ બસ અને ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા। ત્યારે હાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઇરફાન કુરેશી, અભિષેક કુમાર જિંદલ, પ્રાંશુ કુમાર જિંદલ, વિપિન કુમાર જાટ નામના 4 આરોપીઓનો અટકાયત કરી લેવામાં આવી છે અને સાથે જ ફાયરિંગની ઘટનાના મુખ્ય સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા હાલ સુધી પોલીસ પકડમાં આવ્યો નથી। સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરનારા હાર્દિકસિંહ જાડેજાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।